નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર હું આપનો દોસ્ત, આપનો મિત્ર પ્રશાંત ચૌહાણ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો અવસર એટલે કૃષ્ણ જન્મોત્સવ. આજે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આ બધાનું વેબ સંકુલ પરિવાર વતી બધા વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતના ખૂણે ખૂણેથી આ વિડીયો જોઈ રહ્યા છે એમનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ જન્મોત્સવ એટલે આપણા માટે એક મહત્વનો તહેવાર. અને આ તહેવાર નિમિત્તે આપણે બધા જાણીએ છીએ કે ઠેર ઠેર ભારતની અંદર દહીહાંડીના પ્રોગ્રામો થશે, ઠેર ઠેર મંદિરોની અંદર કૃષ્ણ જન્મોત્સવને ધામધૂમથી ઉજવવામાં આવશે. એટલા માટે આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાને એક નામના અપાવનારા તહેવાર છે. અને આપણો દેશ એટલે તહેવારોની સંસ્કૃતિ છે આપણા દેશની અંદર. તો તમામ વિદ્યાર્થી મિત્રોને હું એક અરજ કરીશ કે બધા વિદ્યાર્થીઓ ખાસ તહેવારને ઉજવે, તહેવારને માણે અને આ તહેવાર સાથે જે પરંપરાઓ જોડાયેલી છે એ પરંપરાઓને પણ અનુસરે. આપણો દેશ એ ભારતીય સંસ્કૃતિ અને આપણા હિન્દુ ધર્મને કંઈક અલગ પહેચાન અપાવે છે. અને એ જ પરંપરા, એ જ સંસ્કૃતિમાં તહેવારોનો અમૂલ્ય ફાળો છે. 3 દિવસ બહુ અગત્યના તહેવારો તમે બધા ઉજવશો. શ્રાવણ વદ છઠ આવશે, શ્રાવણ વદ સાતમ અને શ્રાવણ વદ આઠમ એટલે કે કાનુડાનો જન્મદિવસ, ભગવાન કૃષ્ણનો જન્મદિવસ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસ, વિષ્ણુ અવતાર કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. તો ભગવાનના જન્મદિવસને ઉજવીએ આપણે બધા સાથે મળીને. ફરી એકવાર આ બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લેક્ચરની શરૂઆત કરીએ. આજે વાત કરવી છે કૃષ્ણમય બનવું છે. આજે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી સાંસ્કૃતિક પરંપરાઓને જોવી છે. મતલબ આજના લેક્ચરનું કેન્દ્ર હશે ભગવાન શ્રી કૃષ્ણ. તો આ બધા કૃષ્ણ ભગવાનને જાણો, એમની લીલાઓને જાણો, એમની પરંપરાઓને જાણો, એમની સાથે જોડાયેલી ભારતની અમૂલ્ય વિરાસતને જાણો. એવું એક મારી અરજ છે. તો વિડીયોને મેક્સિમમ શેર કરો, લાઈક કરો. આ જ એક આપણો પ્રયત્ન છે અને આપનો પ્રેમ હંમેશા વેબ સંકુલ માટે રહ્યો છે. તો આ પ્રેમમાં હજુ થોડો વધારો કરો એવી આશા સાથે લેક્ચરને આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે આગળ જઈએ તો બહુ સરસ મજાને આપણે ચર્ચા કરીએ તો બહુ સરસ મજાના આપણા તહેવારો છે. આ તહેવારોની અંદર આપણને સરસ મજાની એક બાબત જોવા મળશે કે વેબ સંકુલ કાંઈ ના કાંઈ તમારા માટે લઈને આવે છે. મેગા ફેસ્ટિવલ, મેગા ઓફર. 11 સપ્ટેમ્બર સુધી એક આપણે ઓફર લોન્ચ કરી છે. કોઈ પણ કોર્સ લો છો તમે વેબ સંકુલના એપ્લિકેશનની અંદર 3 મહિના માટે 1299 છે, 6 મહિના માટે 2499 છે, 12 મહિના માટે 3999. એટલે કે 4000 રૂપિયામાં તમને 12 મહિનાની વેલિડિટી સાથે કોઈ પણ કોર્સ ઉપર, કોન્સ્ટેબલ, પીએસઆઈ, પ્લાનર કોર્સ હોય, સ્માર્ટ કોર્સ હોય, જીપીએસસી માટેના કોર્સિસ હોય કે આગામી એસટીઆઈ માટેની પરીક્ષાના કોર્સિસ હોય કે મેઇન્સ માટે જે એક્ઝામ લેવાની છે એના કોર્સિસ હોય, તો તમામ કોર્સ ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ, બમ્પર ઓફર મેગા ફેસ્ટિવલ નિમિત્તે છે. આ ઓફર માત્ર 11 સપ્ટેમ્બર સુધી લાગુ છે. નીચે કેટલાક નંબરો આપેલા છે. તહેવારોની રજા છે તો 3 દિવસ જવા દેજો. એટલે કે આપણા જે તહેવારો છે છઠ, સાતમ, આઠમ એ દિવસોમાં કોલ ના કરવા કોઈએ. અને ખાસ કરીને આઠમના દિવસે કોલ કરતા ને આજે વિડીયો જોતા જોતા લાવને કે કોલ કરું ના, કોઈ ઉપાડશે નહીં. બધાને તહેવાર છે ભાઈ. આપણી પરંપરાને અમારે પણ મનાવી હોય તો બધા તહેવારોમાં ગયા હશે તો બીજા દિવસથી આપણે રાબેતા મુજબ એટલે કે આવતીકાલથી તમે કોલ કરી શકો છો અને સાથે આ ઓફર વિશે માહિતી લઈ શકો છો. તો આગળ વધી એક પછી એક સ્લાઇડમાં સરસ મજાના ઇમેજીસ જોતા જઈએ, સરસ મજાની પરંપરાઓને જોતા જઈએ. ભગવાન કૃષ્ણ વિશે તો બહુ બધું લખાયું છે અને ભગવાન કૃષ્ણની હું વાત કરું તો બહુ બધું લખાયું છે કે એવું પાત્ર કે જેની અંદર એક આદર્શ પુત્ર, એક આદર્શ મિત્ર, એક આદર્શ પ્રેમી, એક આદર્શ પતિ, તમામ લક્ષણો તમને જોવા મળશે. તો એવા પાત્રની સાથે એક પાત્ર ઘણી બધી વખત વિસરાઈ જાય છે અને પાત્ર છે રાધાજી, લાલીજી જેને કહેવાય. રાધાજીની શું વાત કરું વિદ્યાર્થી મિત્રો કે રાધાજી જે છે કૃષ્ણ ભગવાન કરતા ઉંમરમાં મોટા છે. અત્યારે ભાદરવો મહિનો આવશે, આ મહિનો પતે એટલે શ્રાવણ મહિના પછી ભાદરવો મહિનો આવે અને એ જ ભાદરવા મહિનાની અંદર એક સરસ મજાનો આપણો તહેવાર આવશે. એ ભાદરવા મહિનાની અંદર એક સરસ મજાનો આપણો તહેવાર આવે અને એ તહેવાર એટલે કે ખાસ આપણે જોશું કયો તહેવાર આવે તો એ ભાદરવા નિમિત્તે સરસ મજાનો એક તહેવાર આવે, ભાદરવા સુદ આઠમ. કયો તહેવાર આવશે? ભાદરવા સુદ આઠમનો તહેવાર. અને આ ભાદરવા સુદ આઠમ નિમિત્તે આપણે એક તહેવાર ઉજવી છીએ જેને રાધા અષ્ટમી કહીએ છીએ. શું કહીએ છીએ? રાધા અષ્ટમી. તો રાધા અષ્ટમી એટલે ભગવાન કૃષ્ણના જે પ્રિયતમા રાધાજીનો જન્મદિવસ છે. આપણે કૃષ્ણ જન્મોત્સવને ધામધૂમથી ઉજવીએ છીએ પણ ઘણી વખત રાધાજીના જન્મદિવસને ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખબર હોતી. ભાદરવા સુદ આઠમ અને બરસાનાની અંદર ઉત્તર પ્રદેશ
અને બરસાના ખાતે ભવ્ય રાધા મંદિર આવેલું છે અને રાધે રાધે કહીએ છીએ આપણે, કૃષ્ણ ભગવાનનું એક નામ પણ છે. તો એ બરસાનાની અંદર રાધાજીના જન્મદિવસને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે. ભગવાનનો એક અંશ છે રાધાજી. એમ કહેવાય કે બરસાનાની અંદર સૂર્યપુત્રી કહેવાય, ભાનુપુત્રી કહેવાય, વ્રજભાનુ નામે રાજા, એમના પત્ની કીર્તિજી, અને એમના ઘરે લાલીજીનો જન્મ થયો ભાદરવા સુદ આઠમના દિવસે. જ્યાં સુધી કૃષ્ણ જન્મોત્સવ નથી થતો, કૃષ્ણ અવતાર નથી થયો, ત્યાં સુધી એવું કહેવાય છે કે રાધાજી આંખો નથી ખોલી, અને માત્ર કૃષ્ણના સ્પર્શ પછી એમને આંખો ખોલી, લાલીએ આંખો ખોલી. લાલીજી કહેવાય છે. તમે જાઓ તો બરસાનાની અંદર તો બહુ મહત્વ છે રાધાજીના પાત્રનું. બહુ બધું એમને કહેવાય કે પોતે છોડ્યું છે એમ કહી શકાય. બહુ બધો ત્યાગ બલિદાન આપેલું છે એમના પ્રેમ ખાતર. તો રાધાજીને યાદ રાખીશું, રાધા જન્મોત્સવને યાદ રાખીશું. એક મહત્વનો તહેવાર આપણી હિન્દુ સંસ્કૃતિની ઉજવણીમાં રાધા અષ્ટમી એટલે કે ભાદરવા સુદ આઠમનો તહેવાર ક્યારે આવે તો યાદ રાખશું. રાધા અષ્ટમી તરીકે આપણે આ તહેવારને ઉજવશું. બરસાના ઉત્તર પ્રદેશની અંદર આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે. આ તહેવારની સાથે આપણને ખબર છે જ્યારે હોળીનો પર્વ આવે. કયો પર્વ આવે? હોળી. અને એ હોળી નિમિત્તે આપણે બધા જાણીએ છીએ કે બરસાનાની અંદર પણ એક તહેવાર ઉજવાય જેને લઠમાર હોળી કહેવાય છે. શું કહેવાય? લઠમાર હોળી તરીકે ઓળખાય. તો લઠમાર હોળી આવે બરસાનાની અંદર, અને સાથે વૃંદાવનના જે યુવાનો છે, મથુરા ગોકુળના જે યુવાનો છે, એ બરસાના જાય અને બરસાનાની અંદર જે રહેલી મહિલાઓ છે એમનું લાઠીઓથી સ્વાગત કરે. અને એ લઠમાર હોળી એટલે બરસાનાનો એક મુખ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવે ઉત્તર પ્રદેશની અંદર. તો લઠમાર હોળી યાદ રાખવાની સાથે રાધા અષ્ટમીને યાદ રાખો. સાથે રાધાજી જ્યારે કૃષ્ણ ભગવાન રાધાજીને છોડી અને જ્યારે દ્વારિકા આવે છે આપણી ગુજરાતની તપોભૂમિ ઉપર, ત્યારે ભગવાન જ્યારે દ્વારિકા પધારે છે ત્યારે એમની વાંસળી પ્રિય છે, પ્રિય વાંસળી એમને દઈને આવેલા, એમની આખરી નિશાની છે. તો રાધાજી વિશે તો બહુ બધું જાણવા જેવું છે, પણ આપણે મર્યાદા, આપણો લેક્ચર બહુ એક લિમિટ ટાઈમની અંદર હોય છે, એટલે આપણે ક્યારેક સમય સંજોગો અવતાર વાતો કરીશું આવી બધી. પણ અત્યારે યાદ રાખું રાધા અષ્ટમી. સરસ મજાનું તમને બરસાનાની અંદર જે મંદિર છે અહીંયા રાધાજી અને સાથે ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. તો આપ ઘરે બેઠા પવિત્ર સ્થાનકોના દર્શન પણનો લાહો લેતા જશું. તો આજે એક યાદ રાખીએ રાધા અષ્ટમી, સાથે બરસાનાની અંદર ઉજવાતો એક લઠમાર હોળી. આ પણ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી એક પરંપરા છે. આગળ વધીએ એના પછી આપણે ફરી પાછા નવી વાત કરીએ. તો રાધાજીનો જન્મ પહેલા થયો, પછી આપણે વાત કરીએ તો કૃષ્ણ જન્મોત્સવ વિશે વાત કરીએ. હવે શેના વિશે વાત કરીએ આપણે? કૃષ્ણ જન્મોત્સવ વિશે. તો કૃષ્ણ જન્મોત્સવ વિશે આપણે વાત કરીશું. તો સાથે આપણે જોઈએ કૃષ્ણ જન્મોત્સવ. તો કૃષ્ણ જન્મોત્સવ વિશે આપણે વાત કરતા જઈએ સાથે સાથે. તો કૃષ્ણ જન્મોત્સવની આપણે વાત કરીએ. હવે કૃષ્ણ જન્મોત્સવ, તો કૃષ્ણ જન્મોત્સવની હું વાત કરું તો રાધાજીના જન્મ પછી ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. ક્યારે? તો અત્યારે આપણે આ તહેવાર ઉજવશું. શ્રાવણ વદ આઠમનો તહેવાર આવશે. કયો આવશે? શ્રાવણ વદ આઠમના તહેવાર નિમિત્તે આપણે સરસ મજાનો આ તહેવાર ઉજવશું. કયો તહેવાર આવશે? શ્રાવણ વદ આઠમ. શ્રાવણ વદ આઠમ એટલે સરસ મજાનો તહેવાર, એટલે કૃષ્ણ જન્મોત્સવ કહીએ આપણે. શ્રાવણ વદ આઠમ, જન્માષ્ટમી જેને કહીએ. આ તહેવારને આપણે કયા નામથી ઓળખીએ? જન્માષ્ટમી. અથવા તો આને કૃષ્ણ જન્મોત્સવ કહીએ છીએ. સાથે શું કહીએ છીએ? કૃષ્ણ જન્મોત્સવ. ઠેર ઠેર ભારતની અંદર દહીં હાંડીના પ્રોગ્રામ થાય છે. આ વખતે યુવાનો અધડ દહીં હાંડી બાંધેલી હોય અને ફોડવાની હરીફાઈઓ થશે. વાસુદેવ ટોપલામાં મેલીને હાલે છે કૃષ્ણ ભગવાનને. કઈ જગ્યાએ જન્મ થયો સાહેબ? મથુરાની અંદર વાત કરીએ તો જે કંસ એના મામા, જેલની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થયો. દેવકી અને વાસુદેવ, દેવકી અને વાસુદેવ જે છે એમના પિતા અને માતાજી છે. દેવકીજી એમના માતાનું નામ છે અને વાસુદેવ એમના પિતા છે. નંદ રાજાના ઘેર એમને મૂકી આવે છે. નંદ રાજાના ઘરે એમનું પાલન પોષણ થાય છે, એટલે નંદરાજ એમના પાલક પિતા કહી શકો તમે, અને સાથે યશોદા એમના પાલક માતા કહેવાય. યશોદા નંદ કહેવાય છે વ્યક્તિને. તો કૃષ્ણ ભગવાનને આપણે યશોદા નંદ તરીકે પણ ઓળખી, કેમ કે જેટલું દેવકીજીનું સ્થાન છે એટલું યશોદાજીનું સ્થાન પણ છે. બહુ બધી લીલાઓ છે એમની સાથે. કાળી નાગ નાથીઓ, એ ઘટનાઓને સરસ મજાની નરસિંહ મહેતાની જ્યારે વાત આવે તો અવશ્ય આપણે આ ભજનો, આ પદોની વાત કરી છે. હે જળ કમળ છાંડી જાને બાળા, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે નથી તારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. તો એ
ભગવાનની લીલાઓ છે. કાળી નાગને નાથ્યો એટલે તો ભગવાનને અહિજીત કહેવાય છે. અને આજે આપણી સંસ્કૃતિની અંદર આહિર લોકો છે. હસુતાબેન સેદાણી એવું કહે છે કે આહિર શબ્દ કંઈક ના કંઈક અહિજીત સાથે જોડાયેલો છે. તો અહિજીત એટલે કહેવાય છે ભગવાને બાળપણની અંદર કાળી નાગને નાથેલો એટલે અહિજીત કહેવાય. તો એક નાનપણની એક બાળ લીલા, બહુ બધી બાળ લીલા છે ભગવાન કૃષ્ણની, પણ કૃષ્ણ જન્મોત્સવ આ તહેવાર ઉજવશું શ્રાવણ વદ આઠમ. અને આ શ્રાવણ વદ આઠમ અંધાર્યું છે, વદ પખવાડિયું છે, એટલે આપણે વદ પખવાડિયાને કૃષ્ણ પક્ષ પણ કહીએ છીએ. એ કૃષ્ણ ભગવાનના જન્મને લીધે આ વદ પખવાડિયાને કૃષ્ણ પક્ષ તરીકે પણ આપણે ઓળખીએ. તો વદ પખવાડિયું એટલે કે કૃષ્ણ પક્ષ પણ કહો આને. કેમ કહેવાય છે એનું પણ મેં તમને કારણ આપ્યું. તો સરસ મજાનો એક આ તહેવાર એટલે કૃષ્ણ જન્મોત્સવ શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવવામાં આવશે. ઠેર ઠેર મંદિરોની અંદર પારણું ઝુલાવવાની એક પરંપરા જોવા મળશે. તો આપ પણ આ લેક્ચર જોઈ લીધા પછી રાત્રે જ્યારે મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ થાય તો અવશ્ય પારણું ઝુલાવવા પહોંચી જાજો. આગળ વધીએ. એના પછી જઈએ, ભગવાન જ્યારે વૃંદાવન મથુરાની અંદર હતા તો ભગવાન રાસે રમતા, રાસલીલા. હા, ભગવાને બહુ બધી રાસલીલા રમી છે, કેમ કે આ રાસ સૌથી જૂની પરંપરા છે. હરિવંશ પુરાણ જે છે, આ હરિવંશ પુરાણની અંદર એક નૃત્યની વાત કરેલી છે. કયા પુરાણની વાત છે? હરિવંશ પુરાણની અંદર. આ હરિવંશ પુરાણ જે છે એ હરિવંશ પુરાણની અંદર એક નૃત્ય પરંપરાની વાત કરેલી છે. શેની વાત કરી છે? નૃત્ય પરંપરા. અને આ નૃત્ય પરંપરાને હલ્લી શાકા રાસ કહેવાય છે. આને શું કહેવાય છે? હલ્લી શાકા રાસ તરીકે ઓળખી. તો હલ્લી શાકા રાસ મને ક્યાં જોવા મળે? તો સૌથી જૂનો પુરાવો આનો આપણને હરિવંશ પુરાણની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? હરિવંશ પુરાણની અંદર. તો હરિવંશ પુરાણ જે છે એ સૌથી જૂની પરંપરા, એની અંદર એક નૃત્ય પરંપરાની વાત છે હલ્લી શાકા રાસ. આ રાસને શું કીધું છે આની અંદર? આ રાસનું વર્ણન કરતા એવું કહેવામાં આવ્યું છે કે આ હલ્લી શાકા જે રાસ છે એની અંદર કૃષ્ણ ભગવાન પોતે વાંસળી વગાડે છે. અને વાંસળી વગાડતા ભગવાન કૃષ્ણ મધ્યમાં ઊભા હોય. ભગવાન કૃષ્ણ વાંસળી વગાડતા હોય અને ક્યાં ઊભા હોય? મધ્યની અંદર ઊભા હોય. કૃષ્ણ વચ્ચે ઊભા રહે અને ફરતી બાજુ ગોપીઓ એકબીજાના હાથની સાંકળ રચી ગોપીઓ શું રમે છે? રાસે રમે. ગોપીઓ શું રમે? રાસે રમે. તો આ પરંપરાને હલ્લી શાકા રાસ કહેવાય. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ને, હલ્લી શાકા રાસ સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તો હરિવંશ પુરાણની અંદર આનો ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણ વાણી વગાડતા વચ્ચે ઊભા છે અને ગોપીઓ ફરતી બાજુ એકબીજાના હાથની સાંકળ રચી અને નૃત્ય પરંપરા નિભાવે. એને રાસલીલા કહેવાય. તો રાસલીલાને યાદ રાખશું કે એક તો આ લોક નૃત્ય પણ છે, જેને રાસ કહીએ છીએ. સમૂહ નૃત્ય છે કે જેની અંદર ભગવાન કૃષ્ણ અને સાથે ગોપીઓ જોવા મળે તમને. એક આપણા ગુજરાતની અંદર નરસિંહ મહેતા ગોપનાથ, તમે જગ્યા સાંભળેલી છે, ભાવનગર જિલ્લાની અંદર આવેલું ગોપનાથ. અહીંયા મેળો પણ ભરાય શ્રાવણ વદ આઠમનો. તો આ ગોપનાથની સ્થાપના જે નરસિંહ મહેતાએ કરી, એ ગોપનાથ જેની સ્થાપના કોને કરી? નરસિંહ મહેતાએ. અને કયા જિલ્લામાં? ભાવનગર જિલ્લાની અંદર. તો આ ગોપનાથ તમે ક્યારેક જાઓ તો ગોપનાથ ખાતે તમને એનું મહત્વ શું કામ છે કે અહીંયા ભગવાન શિવને રાજી કરેલા નરસિંહ મહેતાએ તપ કર્યું ભગવાન શિવ માટે. અને ભગવાન શિવ પ્રસન્ન થયા ત્યારે એમને લાઈવ ટેલિકાસ્ટ જોયું. વૃંદાવનની અંદર રાસલીલા જોઈ નરસિંહ મહેતાએ. તો એ હલ્લી શાકા રાસની પરંપરા સૌથી જૂની પરંપરા છે. શરદ પૂનમ આવે અને ચાંદો એમ કહેવાય આકાશે ચડી ગયો હોય ત્યારે ભગવાન કૃષ્ણ ખૂબ રાસે રમ્યા છે. તો આ પરંપરાને તમે ઇમેજિન કરી શકો. વર્ષો પહેલા જ્યારે કૃષ્ણ ભગવાન વાહડી વગાડતા છે, મધુર સ્વરે વાહડી વાગતી હોય અને એના ફરતે જ્યારે રાધાજી અને સાથે ગોપીઓ જ્યારે રાસે રમતા હોય. ઘણી વખત તો કૃષ્ણ ભગવાનને લીલા કરવાની ઈચ્છા થાય તો એક કાન એક ગોપી આવી રીતે ભેગા મળીને રાસે રમતા. તો આવું એક દ્રશ્ય તમારા માનસપટની અંદર જોવા મળે. અને આ દ્રશ્ય લાઈવ જોયું નરસિંહ મહેતાએ. ભગવાન શિવ સાથે બિરાજમાન થઈ. અને કઈ જગ્યાએ? તો યાદ રાખશું ગોપનાથ. તો ગોપનાથનું મહત્વ યાદ રાખો. તળાજાની બાજુમાં આવેલી સરસ મજાની જગ્યા અને સાથે રાસલીલાની પરંપરાઓને યાદ રાખીશું. હલ્લી શાકા રાસને યાદ રાખીશું. તો રાસની સૌથી જૂની પરંપરાઓ તમને અહીંયા જોવા મળશે. આ જ રાસને આપણે ગુજરાતની અંદર રાસ કહીએ છીએ. ગુજરાતમાં શું કહીએ? રાસ. હવે રાસલીલા એક લોક નાટક પણ છે જે તમને યુપીની અંદર જોવા મળે. રામલીલા, રાસલીલા.
તો એક લોક નાટકની સાથે લોક નૃત્ય અને રાસની પરંપરા આપણને ગુજરાતમાં જોવા મળે. રાસલીલા યુપીમાં જોવા મળે અને રાસ ગુજરાતમાં જોવા મળે. અને આ જ રાસ જે છે, રાસની પરંપરા પણ કંઈક ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી. આ બધા જાણીએ છીએ. સરસ મજાનું એક પુસ્તક એટલે ઓખા હરણ, જે નરસિંહ મહેતાએ લખ્યું છે. આ ઓખા હરણ જે છે, આ ઓખા હરણ ચૈત્ર મહિનાની અંદર ડોશીઓ ખૂબ ગાયા. ક્યારે ગાવાનો મહિમા છે? ચૈત્ર મહિનાની અંદર. ઓખા હરણની અંદર સરસ મજાની ઉષા, ઓખા એટલે ઉષા, જે અસુર રાજા સોનિતપુરના અસુર રાજા બાણના પુત્રી છે. અને એ બાણના પુત્રી અને ભગવાન કૃષ્ણના દીકરા જે હતા પ્રદ્યુમન અને એમના દીકરા અનિરુદ્ધ, એ અનિરુદ્ધના લગ્ન સાથે જોડાયેલી આ પરંપરા. અને એ આખી વાર્તા લખેલી છે કે કઈ રીતે અનિરુદ્ધનું અપહરણ કરવામાં આવે છે દ્વારિકા નગરીમાંથી. દ્વારિકાની તો રક્ષા સુદર્શન ચક્ર કરે છે. એટલે નારદજીના પ્રયત્ન, નારદજીની એમ કહેવાય મહેનત, અને એમને સુદર્શન ચક્રને થોડી વાર થોભાયું એટલામાં તો એ ચિત્રલેખા જે ઉષા જે છે એના ખાસ મિત્ર બહેનપણી છે, એમની મદદથી અનિરુદ્ધનું અપહરણ કરી પોરે સોનિતપુર રહી જાય છે. અને એ સોનિતપુરની અંદર પછી ભગવાનને જાણ થાય એટલે કૃષ્ણ ભગવાન એમના પૌત્રને છોડાવવા જાય અને પછી એના લગ્ન કરાવે છે ઉષા સાથે. તો આ કહાની એટલે ઓખા હરણ. અને એ ઉષા જે છે, જ્યારે દ્વારિકા આવે છે સોનિતપુરથી, અને દ્વારિકા આવી ત્યાંની ગોપીઓને એક નૃત્ય શીખવાડ્યું જેનું નામ હતું લાસ્ય પરંપરા. આ લાસ્ય પાર્વતીનું નૃત્ય છે. કોનું નૃત્ય છે? પાર્વતી અમ્માનું નૃત્ય છે આ. અને ઈ લાસ્ય પરંપરા આજે ગુજરાતની અંદર રાસ તરીકે પ્રચલિત બની છે. શેના તરીકે? રાસ તરીકે. મતલબ ગુજરાતમાં રાસ લાવનાર કોઈ હોય તો એ પણ કાંઈક ને કાંઈક ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી વાત છે. ભગવાન કૃષ્ણને 16,108 પત્નીઓ છે એમ કહી શકો તમે. એ 16,100 જે પત્નીઓ જે હતા, 16,100 અને 8 એમના પટરાણી છે. 8 કોણ છે? ભગવાનના પટરાણી છે. તો 8 પટરાણી અને 16,100 ગોપીઓ જે છે, એ 16,100 નરકાસુરનો વધ કર્યો. નરકાસુરને અમૂલ્ય ખજાના, અમૂલ્ય હીરા, ઝવેરાત, મોતી અને સુંદર કન્યાઓનો શોખીન હતો. એટલે જ્યારે એની કેદમાંથી આ 16,100 કન્યાઓને ભગવાને છોડાવી, ત્યારે આ કન્યાઓએ કીધું, ભગવાન અમારું ધણી કોણ હવે? ત્યારે ભગવાને એમની સાથે લગ્ન કર્યા. 8 એમની પટરાણીઓ રૂકમણી એમને અતિ પ્રિય ભગવાનને. તો એ 16,108 પટરાણી 8 અને 16,100 એમના ગોપીઓ ગણી લ્યો તમે. તો સાથે તમને આ બે કહાની ખબર હશે. ઉષા હરણ એટલે કે ઓખા હરણ અલગ છે, એટલે કે એક સોનિતપુરના અસુર રાજા બાણ સાથે ભગવાને યુદ્ધ કર્યું અને એક બીજું નરકાસુર સાથે યુદ્ધ કર્યો. અને એ નરકાસુરની કેદમાં રહેલી 16,100 ગોપીઓને છોડાવે છે ભગવાન. અને અહીંયા અસુર રાજા બાણને હરાવી અને અનિરુદ્ધ અને ઓખાના લગ્ન કરાવ્યા. ઓખા દ્વારિકાની અંદર આવે છે અને એમની સાથે વિવાહ થયા બાદ ઓખાએ દ્વારિકાના જે સ્ત્રીઓ હતા એમને લાસ્ય પરંપરા શીખવી અને એ લાસ્ય પરંપરા આજે રાસ તરીકે ઓળખાય. તો રાસલીલા ઇઝ ફેમસ ઇન ઉત્તર પ્રદેશ, જ્યારે રાસ ઇઝ ફેમસ ઇન ગુજરાત. તો ગરબા અલગ અને રાસ અલગ છે. ગરબા એ દેવી શક્તિ, માં શક્તિ, આદ્ય શક્તિ, એની પ્રાર્થના માટે, એની આરાધના માટે કરવામાં આવતું નૃત્ય છે. જ્યારે રાસ એ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી પરંપરા છે. રાસ એ સમૂહ નૃત્ય છે. મહિલાઓ પણ ભાગ લે, સ્ત્રીઓ પણ ભાગ લે. રાસ કેવું છે? એક સમૂહ નૃત્ય છે. એટલે આની અંદર તમને મહિલાઓ પણ જોવા મળશે અને સાથે પુરુષો પણ જોવા મળે. જ્યારે ગરબા એ સ્ત્રી પ્રધાન સંસ્કૃતિ છે. માત્ર મહિલાઓ માથે સરસ મજાના ગરબા મૂકી, જે ગરબી આપણે મૂકેલી હોય, માંડવી જેને કહીએ, એની ફરતે ગરબા રમે છે, માં શક્તિના ગીતો ગાય, ગરબા ગાય. આ એક પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. પણ અત્યારે જે તમને જોવા મળે એને ગરબા નો કહેવાય. એટલે ખાસ એને રાસ કહી શકો તમે, પણ ગરબાની અંદર તમે એને લઈ શકો નહીં. તો રાસ એ ગુજરાત અને રાસ લીલા એ ઉત્તર પ્રદેશની પરંપરા. તો આ પણ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી એક વાત તમને જાણવા મળે છે. રાસ અને રાસલીલા. આહા, દ્વારિકાની અંદર બિરાજમાન અમારા કાના એટલે કે આપણા ભગવાન કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. આપણે બધા ઘરે બેઠા દર્શનનો લાવો લઈએ, કેમ કે આજે તો એમ કહેવાય કે બહુ ટ્રાફિક હોય, ત્યાં બહુ ભીડ હશે, છતાં ભક્તગણો એમ કહેવાય ઘોડાપૂર આની અંદર આજે જોવા મળશે. સરસ મજાનું આ મંદિર. આ મંદિરની વાત કરી દ્વારિકા.
પેલા તો દ્વારકા પોતે જ એક જિલ્લો છે, ખાસ ઓખામંડળ તાલુકાની અંદર આવેલું આ બહુ જાણીતું મંદિર. મંદિરની વાત કરીએ તો આ મંદિર બનેલું છે મુઘલ કાળની અંદર. યાદ રાખશું, મંદિર ક્યારે બનેલું છે? આ મુઘલ કાળમાં આ મંદિરનું નિર્માણ થયું છે. આ મંદિર કુલ 5 માળની હાઈટ ધરાવે છે. મરજલા કેટલા છે આની અંદર? 5 માળની ઊંચાઈ ધરાવતું આ મંદિર છે. કેટલા માળની ઊંચાઈ છે? 5 માળ. 5 માળની ઊંચાઈની સાથે આ મંદિરની અંદર જઈએ તો તમને કાં તો 60 અથવા તો 72 સ્તંભો જોવા મળે છે. કેટલા સ્તંભો છે? 60 પણ સાચું છે અને 72 પણ સાચું છે, કેમ કે જીસીઆરટીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રેફરન્સ છે આનો. 60 કે 72 સ્તંભો ઉપર બિરાજમાન આ મંદિર આખું. આ તમારે કેટલીક સીડીઓ ચડી અને મંદિરે પહોંચી શકાય. મંદિરનું જે પ્રવેશ દ્વાર છે, આ પ્રવેશ દ્વારને સ્વર્ગ દ્વાર કહેવાય છે. પ્રવેશ દ્વારને શું કહીએ છીએ આપણે? સ્વર્ગ દ્વાર કહીએ. અને જે પાછળ ગોમતી ઘાટ બાજુનો રસ્તો જે છે એને મોક્ષ દ્વાર કહેવાય. તો સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તમને ક્યાં જોવા મળે? દ્વારિકાની અંદર જોવા મળે. મંદિર કઈ નદીના કાંઠે આવેલું છે? તો કે ગોમતી ઘાટ પાસે આવેલું આ મંદિર છે. ગોમતી નદી અહીંયા અરબ સાગરને મળે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આને ખાસ કરીને આ મંદિરના વિકાસ અને દ્વારકાના ટુરિઝમનો પ્રમોટ કરવા હાલમાં જ આપણા પ્રવાસન મંત્રી માનનીય મુળભાઈ બેરા દ્વારા અત્યારે જ એક સરસ મજાનો દ્વારકા માટે પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જેની અંદર દ્વારકા, જે ડૂબી ગયેલી દ્વારકા છે, એને પણ જોવા, એને પણ દર્શન કરવાનો એક લાહવો જે પર્યટકો છે એને મળવાનો છે. તો આપણા માટે એક પ્રવાસન ક્ષેત્રની સાથે ભારતીય સંસ્કૃતિનું, આધ્યાત્મનું કેન્દ્ર રહ્યું છે. કેમ કે 4 ધામમાંથી એક ધામ છે. શું છે? 4 ધામમાંથી એક ધામ છે. સાથે 10 સપ્ટેમ્બરનો દિવસ જ્યારે આવે, કેટલામો? 10 સપ્ટેમ્બર, અને ત્યારે સરસ મજાનો એક તહેવાર પણ ઉજવાય છે અહીંયા, જેને કહેવાય છે વિજય વિહાર પર્વ કહેવાય છે. તો વિજય વિહાર પર્વ કયા મંદિરમાં આવે? તો કે સાહેબ દ્વારિકા મંદિરની અંદર આ પર્વ આવે છે. સાથે આ મંદિરની વાત કરી તો આ મંદિરના અલગ અલગ નામ છે. લોકો આને નિજ મંદિર પણ કહે, ઘણા લોકો સાર્વત્રિક મંદિર કહે, ઘણા લોકો આને જગત મંદિર તરીકે પણ ઓળખે છે. જગત મંદિર કહો, નિજ મંદિર કહો, સાર્વત્રિક મંદિર કહો, તો બધા નામ એક. સાથે અહીંયા તમને ભગવાન કૃષ્ણનું મંદિર જોવા મળે. બાજુમાં જાઓ તમે બેટ દ્વારકા, તો એ બેટ દ્વારકાની અંદર તમને સરસ મજાનું એક રૂકમણી મંદિર જોવા મળે. તો બેટ દ્વારકા ખાતે કયું મંદિર જોવા મળશે? રૂકમણી મંદિર મને બેટ દ્વારકાની અંદર જોવા મળે. રૂકમણી મંદિર બેટ દ્વારકામાં છે, એટલે એને યાદ રાખશું સાથે આપણે. અને બેટ દ્વારકા જઈએ તો મને ઘણા બધા મંદિરો જોવા મળે, જેમ કે દાંડી હનુમાન મંદિર, આનંદી હનુમાન મંદિર, જ્યાં ભગવાન હનુમાનજી એમના પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે. આવું એક મંદિર પણ તમને ત્યાં જોવા મળશે. સાથે એમના પટરાણીઓના મહેલ પણ અહીંયા તમને જોવા મળે. સાથે તમે દ્વારિકા જાઓ છો તો તમને ગોપી તળાવ પણ જોવા મળે, નિષ્પાપ સરોવર જોવા મળે. આવા બધા સરોવર પણ ત્યાં આવેલા છે. ગોપી તળાવ અને નિષ્પાપ સરોવર જોવા મળશે તમને. આ ગોપી તળાવની માટી જે છે ને, ચંદન જેવી માટી છે. શેની જેવી છે? ચંદન જેવી માટી. અને એ જ ગોપી તળાવમાંથી મળેલી આ જે મૂર્તિ એ ભગવાન કૃષ્ણના મંદિરમાં બિરાજમાન છે. તો સરસ મજાનું આ મંદિર તમને જોવા મળે. ભગવાન કૃષ્ણ અહીંયા બિરાજમાન કહી શકો સાક્ષાત. સાથે આ મંદિરની અંદર ગોપી તળાવમાંથી ઓરિજિનલ પ્રતિમા આપણે ડાકોરમાં છે, પણ આ મૂર્તિ જે છે એ ક્યાંથી મળેલી છે? ગોપી તળાવમાંથી મળેલી આ પ્રતિમા છે. સાથે અહીંયા તમને આપણા શારદા પીઠ, જે આપણું આદિ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવેલો એક મઠ પણ તમને દ્વારિકાની અંદર જોવા મળશે. તો ગોમતી ઘાટ નજીક વસેલી એક નગરી એટલે દ્વારિકા. એમ કહેવાય એક સમય સોનાની નગરી હતી. બહુ બધા ગીતો લખ્યા છે. સોનાની નગરી વાળો, દેવ મારો દ્વારિકા વાળો. તો આવા સરસ મજાના ગીતો અને સરસ મજાની આપણી સંસ્કૃતિ. તો ભગવાન કૃષ્ણને યાદ કરતા રહેશું અને આગળ વધતા જશું. તો ગોપી તળાવ, નિષ્પાપ સરોવર તમને અહીંયા જોવા મળશે. તો સરસ મજાનું આ મંદિર. આ મંદિર ઉપર જે આ કળશ તમે જોવો છો, આ કળશ સોનાનો છે. આ કળશ સયાજીરાવ ગાયકવાડ, જે આપણે સયાજીરાવ ત્રીજા કહીએ,
તો એ સયાજીરાવ ત્રીજા એટલે કે ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ, જેને ત્રીજા નંબરના આપણે નામ આપેલું છે, એ ગાયકવાડ સયાજીરાવ ત્રીજાએ આ કળશ ચડાવેલો છે. પણ મંદિર યાદ રાખીશું મુઘલ કાળમાં બનેલું, હિન્દુ સંસ્કૃતિનું 4 ધામમાંથી એક ધામ, અને ભગવાન કૃષ્ણનું અગત્યનું એક મંદિર આપણે યાદ રાખીશું, જે ક્યાં જોવા મળે મને? દ્વારિકા ખાતે. દ્વારિકાથી આગળ વધીએ, બીજા ભગવાન કૃષ્ણના ધામ વિશે વાત કરીએ તો ડાકોર જઈએ. ક્યાં જઈએ? ડાકોર. ડાકોર એ ખેડા જિલ્લામાં આવેલું ભગવાન કૃષ્ણનું સરસ મજાનું મંદિર છે. આ કયા જિલ્લામાં? ખેડા જિલ્લાની અંદર ઠાસરા તાલુકામાં છે. આ કયા તાલુકામાં? ઠાસરા તાલુકાની અંદર. ડાકોર ઘણા કહે છે ગોમતી નદીના કાંઠે છે. ના ભાઈ ના, અહીંયા તમને તળાવ જોવા મળે, એનું નામ ગોમતી તળાવ છે. અહીંયા તળાવ જોવા મળે એની શું કહેવાય? ગોમતી તળાવ કહેવાય છે. મતલબ અહીંયા કોઈ નદી નથી, અહીંયા તમને તળાવ જોવા મળે. પ્રાચીન સમયની અંદર આજ ડાકોરના ઘણા બધા નામ છે. લોકો આને ડંકપુર કહેતા હતા. શું કહેતા? ડંકપુર. કેમ કે એક સમય અહીંયા ડંકરનાથ ઋષિનો આશ્રમ છે, સાથે અહીંયા ડંકરનાથ મહાદેવનું મંદિર પણ જોવા મળે, એટલે એના ઉપરથી ડાકોર તરીકે ફેમસ થયું. ડાકોર અને આ મંદિર એટલે હાલનું મંદિર છે એ મરાઠા કાળમાં બનેલું છે. હાલ કયા સમયમાં બનેલું છે? મરાઠા કાળ. અને ખાસ કરીને કોણે બનાવ્યું? ગોપાળરાવ જગન્નાથ તાંબેકર દ્વારા આ મંદિરનું નિર્માણ થયું છે. કોના દ્વારા? ગોપાળરાવ જગન્નાથ તાંબેકર, એમના દ્વારા બનેલું. આ સતારાના સરાફ હતા પોતે, એમને આ મંદિર તમને બનાવેલું જોવા મળશે. તો મરાઠા કાળની અંદર આ ગોપાળરાવ જગન્નાથ તાંબેકર પરિવાર દ્વારા મંદિરનું નિર્માણ થયું મરાઠા કાળની અંદર. પુષ્ટિમાર્ગ સંપ્રદાય એટલે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું એક અગત્યનું મંદિર કહી શકો. વજેસંગ બોડાણાની કથા આની સાથે જોડાયેલી છે. શેની સાથે? વજેસંગ બોડાણા, વજેસંગ રાજપૂત. ભગવાન કૃષ્ણના નાનપણના એક મિત્ર વિજયાનંદ કળિયુગની અંદર વજેસંગ રાજપૂતના નામથી ડાકોરમાં જન્મ લે છે. અને એમનો નિત્ય નિયમ છે કે પગપાળા દ્વારિકાની યાત્રાએ જાતા વર્ષે તો એક દિવસ પોતે હવે ઉંમર થાય છે, શીતળ ટપી જાય પછી તો વ્યક્તિ કહેવાય કે આટલું બધું ચાલી ના શકે, એટલે એક દિવસ મનોમન નક્કી કરે છે, ભગવાનને કહે છે કે આ છેલ્લી યાત્રા છે તારી, પછી ક્યારેય દ્વારિકા આવી નહીં શકાય. એટલે ભગવાન એને કહે છે આવ ત્યારે ગાડું લઈને આવજે. તો બોડાણા પોતે ગાડું લઈને જાય છે, અને એ ગાડું લઈને જાય ત્યારે ભગવાન વળતા ગાડું હાંકે છે. વિચારો કેવડો ભગવાનની ભક્તિ હશે એ વખતે. તો એ ભગવાન પોતે ગાડું હાંકે છે હારે હારે, અને ગાડું હાંકી અને ભગવાને મૂર્તિ જે ગુગળી બ્રાહ્મણો પોતે દ્વારકાની પૂજા કરતા, આજે પણ ગુગળી બ્રાહ્મણો જે દ્વારકા મંદિરની પૂજા કરે છે, તો એ ગુગળીઓ આ મૂર્તિ લેવા જ્યારે અહીંયા આવે છે તો ભગવાનની લીલા તો જુઓ. જ્યારે મૂર્તિના વજન જેટલું સોનું માગે છે ગુગળીઓ બોડાણા પાસે, પણ બોડાણા પાસે આટલું સોનું નહોતું. ત્યારે માત્ર એમ કહેવાય કે બોડાણાના ધર્મપત્નીની નાકમાં પહેરેલી વાડીથી ભગવાન તોલાઈ ગયા છે. તો આનથી મોટી લીલા શું હોઈ શકે? આ તો કળિયુગના દાખલા છે બધા. આ બધા દાખલા કળિયુગના છે. તો કળિયુગની અંદર જો ભગવાને આવવું પડતું હોય, નરસિંહ મહેતાની હુંડિયું ભરવા માટે આવવું પડતું હોય, કે અમારા ઝાલાવાડની અંદર દેહળ ભગતની હાજરી ભરવા માટે જેલમાં આવવું પડતું હોય, કે બોડાણાના હાટું થઈને ભગવાન દ્વારિકા મેલી અને ડાકોરમાં બિરાજમાન થતા હોય, તો તમારી ભક્તિમાં આવડી તાકાત હોય તો અવશ્ય તમારી મદદે તો આવવાનો જ છે કાનો. એટલે મહત્વ કૃષ્ણ ભક્તિનું બહુ બધું છે. એટલે એક અગત્યનું મંદિર આ પણ આપણા સંપ્રદાય એટલે કે વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિમાર્ગ સંપ્રદાયનું એક અગત્યનું સ્થાનક છે. જ્યારે તમે જાઓ ડાકોર અવશ્ય ત્યારે ગોટાનો સ્વાદ માણવાનો ભૂલતા નહીં, કેમ કે ડાકોરનો પર્યાય છે આ ગોટા. તો અવશ્ય ડાકોરના ગોટા અને સાથે સરસ મજાનું દહીં ભગવાનને પ્રિય છે. અરે દહીં હારે આ ગોટા ખાવાની મજા પણ તમને કાંઈક અલગ આવશે, પણ માપમાં ખાજો. પણ માપમાં ખાજો આ ગોટા. એટલે ડાકોરને યાદ રાખીએ, ડંકપુરને યાદ રાખીએ. મરાઠા કાળમાં બનેલું બહુ સરસ મજાનું મંદિર. દર્શન કરતા જઈ ભગવાન કૃષ્ણ રાજીપો રાખે અને હટ કરીને તમારી પરીક્ષા પાસ થઈ જાય એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ તમારા વતી. ઓકે ને? ચાલો આગળ વધીએ. ડાકોર પછી શામળાજી. આહા, બીજું એક સરસ મજાનું મંદિર છે. ભગવાન કૃષ્ણ અહીંયા ચતુર્ભુજ શ્યામ વર્ણ પ્રતિમા છે. 4 હાથ છે ભગવાનને. જો ચતુર્ભુજ શ્યામ વર્ણ પ્રતિમા, એ ચતુર્ભુજ શ્યામ વર્ણ પ્રતિમા અને સાથે એક હાથમાં ગદા લઈ અને ભગવાન ઉભેલા છે, એટલે ગદાધર પુરી તરીકે પણ ઓળખો આને.
તો ગદાધરપુરી કહો તો પણ શામળાજી અરવલ્લી જિલ્લામાં આવેલું સરસ મજાનું આ મંદિર કયા જિલ્લામાં છે? અરવલ્લી. અરવલ્લીની પહાડીઓની સુંદરતા સાથે મેશ્વો નદી અહીંથી પસાર થાય છે, તો મેશ્વો નદીના કાંઠે આવેલું આ શામળાજી. આ મંદિર પણ મુઘલ કાળમાં બનેલું છે. યાદ રાખીશું, મંદિર ક્યારે બનેલું છે? મુઘલ કાળ. વિધર્મીઓએ આ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો વિક્રમ સંવંત 1728 ની અંદર. ત્યારે ઈડરના રાવ ને આ સ્થાનિક જે ભીલ સરદારો અને જે આજુબાજુના રજવાડાના રાજાઓ હતા એમને ખૂબ બાથ ભીડી, પણ પોતે પહોંચી નથી શકતા. અને જેવા વિધર્મીઓ આ મંદિરને ધ્વસ્ત કરવા માટે અંદર એન્ટર થાય છે, પ્રવેશ એવા મંડપમાં તમને એક સરસ મજાની ભગવાન વિષ્ણુનું વાહન એટલે ગરુડજી, એ ગરુડજીની પ્રતિમા જોવા મળે ને ગરુડજીનું નાક તોડે છે. અને એ નાકમાંથી અસંખ્ય ભમરાઓ આ વિધર્મીઓ ઉપર તૂટી પડે છે ને ભગવાને પોતાની રક્ષા પોતે કરે છે. આ તો લીલા છે ને. અને પછી એમ કહેવાય કે ફરી વખત આવી ઘટના ન બને એટલા માટે અહીંથી મૂર્તિઓ ઘણી બધી ઉઠાવી અને આજુબાજુ અરવલ્લીની ગિરિકંદરાઓમાં છુપાવી દેવામાં આવી. એમાંની આ મૂર્તિ જે હાલમાં તમને મંદિરમાં દેખાય છે, આ કરાજ વ્રજ નામના તળાવમાંથી મળી. અને એ જ મૂર્તિ આજે આ મંદિરમાં બિરાજમાન છે. ભગવાન સાક્ષાત બિરાજમાન હોય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ઉપર તમને સરસ મજાનું એક શીર્ષક જોવા મળે ભગવાનનું, અને અહીંયા તમે વંદન કરતા જાઓ, આગળ વધતા જઈ. સાથે શામળાજી જાઓ તો અવશ્ય તમને હરિશ્ચંદ્રની ચોરી જોવા મળે. શું જોવા મળે? હરિશ્ચંદ્રની ચોરી જોવા મળે શામળાજી જાઓ તો. સાથે શામળાજી જાઓ તો તમને કર્માબાઈનું તળાવ જોવા મળે. શું જોવા મળે? કર્માબાઈનું તળાવ જોવા મળશે. સાથે ગુજરાત સરકારે બનાવેલું સરસ મજાનું શ્યામલ વન જોવા મળશે. આ બધું શામળાજી ખાતે જોવા મળે. તો શામળાજી સરસ મજાની જગ્યા, ભગવાન કૃષ્ણનું એક બહુ જાણીતું મંદિર, આને પણ આપણે યાદ રાખી લઈએ. તો શામળાજી. શામળાજીથી આગળ વધીએ આપણે બીજા એક પરંપરાઓ તરફ જઈએ તો મુઘલ કાળમાં બનેલું છે. યાદ રાખીશું, આ મંદિર ગદાધરપુરી કહેવાય. દર્શન કરવાનું ભૂલતા નહીં. ઘરે બેઠાઓ લાહો મળી રહ્યો છે તમને, તો અવશ્ય લાહો લેતા જાજો. એના પછી વાત કરી ભગવાન કૃષ્ણને રીઝવવા છે તો સંગીત એમને પસંદ છે. વહાડી પસંદ હતી ભગવાનને. તો હવેલી સંગીત અને વહાડી. વહાડી આપણે બધા જાણીએ છીએ ભગવાન કૃષ્ણનું પ્રિય વાદ્ય છે, સુશીર વાદ્ય. હવા ભરવાથી વાગે, ફૂંક મારવાથી વાગે. વાંસની પોલી ભૂંગળીની અંદર અગ્નિની મદદથી 8 હોલ કરવામાં આવે અને આડી રાખી અને વગાડવામાં આવે આ વહાડીને. વહાડી સૌથી મીઠો અવાજ ધરાવતું સુશીર વાદ્ય છે. વહાડીને વેડું પણ કહેવાય. શું કહેવાય? અને વેડું તરીકે પણ ઓળખવામાં આવે. અને વાંસળી વગાડવામાં જો મોટું નામ મારે યાદ કરવું હોય તો પંડિત હરિપ્રસાદ ચોરસિયા, ખૂબ મોટું નામ કહી શકાય વાંસળી વાદનની અંદર. એમના જેવી સુંદર વાંસળી લગભગ એમ કહેવાય ભારતીય ઇતિહાસમાં અત્યારે મોટા મોટા કલાકારો આજે પણ છે, પણ એ સૌથી મોટું નામ કહી શકો વાંસળીની અંદર. તો ભગવાન કૃષ્ણને પ્રિય વાદ્ય વાંસળી રાધાજીને આપી અને પોતે જ્યારે દ્વારિકા આવે છે ત્યારે રાધાજીને સોંપી દીધી આ વાળી. અને રાધાજીને કીધું કે તમે ઉદાસ ના થાઓ, જ્યારે પણ તમને મારી યાદ આવે ત્યારે આ વાહડી વગાડજો, હું તમારી સામે રૂબરૂ હાજર થઈ જઈશ. ત્યારે રાધાજીએ કીધું તો કાના વાહડી ક્યારે વાગશે નહીં. એટલે તરત આતુરતાવશ કૃષ્ણ ભગવાને રાધાજીને કીધું કે કેમ આ વાહડી નહીં વાગે? ત્યારે રાધાજીનો ઉત્તર તમે સાંભળજો કે યાદ એને કરવાના હોય કે જેને ભૂલી જવાના હોય. યાદ કોને કરવાના હોય? કે જેને ભૂલી જવાના હોય. કાના હું તો ક્યારેય તને ભૂલવાની નથી, તો આ વાહડી ક્યારે વાગશે? તો વાહડી ક્યારે વગાડવી જ નહીં પડે ભગવાનને કે. તો આવો પ્રેમ છે રાધાજીનો. અને વાહડી ભગવાન એમને ભેટમાં આપીને આવેલા ત્યારે તો એ વાહડી ભગવાનનું પ્રિય વાદ્ય રહ્યું. સાથે ભગવાનને રીઝવવા માટે હવેલી સંગીત તમને જોવા મળે. આ એક પ્રકારનું સુગમ સંગીત છે. આ સુગમ સંગીતમાં સૌથી જાણીતું સંગીત છે આ હવેલી સંગીત. હવે તમને એમ થાય સાહેબ સુગમ સંગીત કોને કહેવાય? લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતનું આ મિશ્રણ છે. આ સંગીત મૂળ પુષ્ટિમાર્ગ સંપ્રદાય સંગીત, પુષ્ટિમાર્ગીય સંગીત પણ કહેવાય, કેમ કે આ પુષ્ટિમાર્ગ સંપ્રદાય સાથે જોડાયેલું છે. કેવું કહેવાય છે આને? પુષ્ટિમાર્ગીય સંગીત પણ કહો, કેમ કે પુષ્ટિમાર્ગ સંપ્રદાય સાથે જોડાયેલું આ સંગીત છે. હવે આ જ પુષ્ટિમાર્ગ સંપ્રદાયની જો હું વાત કરું, શેની વાત કરું? પુષ્ટિમાર્ગ સંપ્રદાયની હું વાત કરું તો આ સંપ્રદાયની સ્થાપના કરનાર કોણ? તો વલ્ભાચાર્ય હતા. આ પુષ્ટિમાર્ગ સંપ્રદાયની સ્થાપના કોણે કરી? વલ્ભાચાર્યએ કરી. અને એ વલ્ભાચાર્યની આ પરંપરાનું સૌથી મોટું કેન્દ્ર એટલે નાથ દ્વારા છે.
કયું છે? આ નાથ દ્વારા રાજસ્થાનની અંદર જોવા મળે, શ્રીનાથજી બાવા જોવા મળે. તો આ નાથ દ્વારા જે છે એ બહુ મોટું કેન્દ્ર છે કૃષ્ણ ભક્તિ માટે, અને ખાસ કરીને પુષ્ટિમાર્ગ સંપ્રદાયનું મોટું કેન્દ્ર રહ્યું છે, વૈષ્ણવ પરંપરાનું મોટું કેન્દ્ર રહ્યું છે. તો એ શ્રીનાથજી બાવા બિરાજમાન છે, એમના પણ વંદન કરી અને આ વાતોને આગળ લઈ જઈએ. હવેલી સંગીત જે છે, આ હવેલી સંગીતમાં ભગવાન કૃષ્ણની 8 પ્રહરની ભક્તિના ગીતો છે. એટલે ભગવાનની અલગ અલગ પ્રહરની ભક્તિ કરવામાં આવે અને એ 8 પ્રહારની અલગ અલગ ભક્તિ ગીત તમને જોવા મળે, અને એ હવેલી સંગીત છે. આની અંદર ટોટલ 8 કવિઓ થયા, એને અષ્ટછાપ કવિઓ કહેવાય. શું કહેવાય? અષ્ટછાપ કવિ. એટલે ટોટલ 8 કવિઓ થયા. એમાં આપણા ગુજરાતી પણ છે, જેને કૃષ્ણદાસજી કહેવાય છે. કોણ છે એમાં? કૃષ્ણદાસજી. તો કૃષ્ણદાસજી એટલે આપણા ગુજરાતી એમાંથી એક, એટલે એમનું પણ મહત્વ રહ્યું. આજે આ સંગીત પરંપરાને આગળ લઈ જવા માટે ગુજરાતમાં મોટું નામ મારે લેવું હોય તો એ વિઠ્ઠલદાસ બાપોદરા અને વલ્લભદાસ બાપોદરા છે. તો 2 નામ યાદ રાખીશું, વિઠ્ઠલદાસ અને વલ્લભદાસ. આ બંને કયા સંગીત સાથે જોડાયેલા નામ છે? તો કે સાહેબ હવેલી સંગીત સાથે જોડાયેલા નામ છે. અને એમને જે ઓલ ઇન્ડિયા રેડિયો હોય એની અંદર આ સંગીતને પ્રમોટ કર્યું. આજે ગુજરાતમાં તમે આ સંગીત ઉપર ગ્રેજ્યુએશન પણ કરી શકો છો. અને એમને જ અમદાવાદમાં એક સંસ્થા બનાવી, અષ્ટછાપ કીર્તન મંડળ. કઈ સંસ્થા એમની સાથે જોડાયેલી છે? અષ્ટછાપ કીર્તન મંડળ નામની સંસ્થા તમને જોવા મળે. તો અષ્ટછાપ કીર્તન મંડળ સંસ્થા છે એ શેના સાથે જોડાયેલી છે? હવેલી સંગીત સાથે જોડાયેલી છે. તો સરસ મજાની એક સંગીત પરંપરા, હવેલી સંગીતને યાદ રાખીશું. સાથે ભગવાન કૃષ્ણની 8 પ્રહરની ભક્તિ છે. આની અંદર તમે હવેલીમાં જાઓ તો ભગવાનને કહેવાય ને મનુષ્ય સ્વરૂપ તરીકે પૂજવામાં આવે, એમની સેવા પૂજા, એની ચાકરી એક જીવતા જાગતા મનુષ્યની માફક કરવામાં આવે. એટલા માટે દરેક પ્રહરની ભક્તિનો મહિમા છે. અને એ સંગીત એટલે હવેલી સંગીત. એક સુગમ સંગીતનો આ પ્રકાર છે, અને સુગમ સંગીતમાં સૌથી પ્રચલિત સંગીત કહી શકો આને. અને સાથે ભગવાન કૃષ્ણનું પ્રિય વાદ્ય એટલે વાડીની વાત કરીએ આપણે, તો સંગીત પણ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે, મંદિરો પણ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા છે. આવી જ બાબતોને આજે મજાથી આપણે લેવી છે. ભગવાન કૃષ્ણનો ઉપદેશ જેમાં છુપાયેલો છે પુસ્તક એટલે મહાભારત. મહાભારતની વાત કરીએ તો મહાભારતમાં એક અગત્યનો રોલ ભજવનાર ભગવાન કૃષ્ણ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત. ભગવાન એમ કહે છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થશે અને અધર્મનો ઉદ્ભવ થશે, ત્યારે ત્યારે ભગવાન પોતે અવતાર લઈ અને આ પૃથ્વી ઉપર આવશે. અને એવો જ એક અવતાર ભવિષ્યમાં આવશે, અને કલ્કી અવતાર કહીએ આપણે. તો ભગવાન મહાભારતની અંદર જ્યારે આ મહાભારત શરૂ થયું, તિથિ હતી માગસર સુદ એકાદશી. તિથિ હતી માગસર સુદ એકાદશી. અને આ મહાભારતની અંદર કૌરવ અને પાંડવોના યુદ્ધની વાત છે. આ મહાભારત એ કૌરવ અને પાંડવોના યુદ્ધ સાથે જોડાયેલી એક આ ઘટના. આ તો બહુ લાંબી સ્ટોરી છે, આપણે બધા જાણીએ છીએ. મહાભારતની રચના કોણે કરી? વેદવ્યાસ જેને કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? વેદવ્યાસ. વેદવ્યાસ કહો પણ એમનું સાચું નામ કૃષ્ણદ્વૈપાયન છે. શું છે? કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ તરીકે આપણે ઓળખી છે. તો કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસે આ મહાભારતની રચના કરી. મહાભારતની અંદર આપણને ખબર છે 18 અધ્યાયની અંદર વિભાજિત છે આ પુસ્તક. કેટલા અધ્યાયમાં વિભાજિત છે? 18 અધ્યાયમાં વિભાજિત આ પુસ્તક છે. અને આ જ 18 અધ્યાયની અંદર વિભાજિત આ પુસ્તક, અને એ 18 અધ્યાયમાંથી એક અધ્યાય એટલે 6થો અધ્યાય, અને એ 6થો અધ્યાય જે મહાભારત છે અધ્યાય નહીં પણ પર્વમાં વિભાજિત છે. કેટલા પર્વ? 18 પર્વ. યાદ રાખીશું. અધ્યાય ભગવદ્ ગીતામાં છે, પણ પર્વ મને ક્યાં જોવા મળે? મહાભારતની અંદર જોવા મળે. તો મહાભારતની અંદર મને 18 પર્વ જોવા મળશે. શું જોવા મળશે? 18 પર્વ. 18 પર્વમાં વિભાજિત આ પુસ્તક, અને એ પર્વોમાં 6થું પર્વ મને જોવા મળે છે. અને એ 6થું પર્વનું નામ એટલે ભીષ્મ પર્વ. કેમ કે 18મા દિવસની અંદર 6થો દિવસ જે હતો, અને એ 6થા દિવસે એમ કહેવાય કે કૌરવોની સેના જે છે, એ કૌરવોના સેનાની સેનાપતિ તરીકે, આગેવાન તરીકે નિમણૂક થઈ હતી ભીષ્મ પિતામહની. અને આ જ પર્વની અંદર મને ઉલ્લેખ જોવા મળે ભગવત ગીતા. તો આ ભગવત ગીતા જે છે માગસર સુદ એકાદશી. શું છે? માગસર સુદ એકાદશીને આપણે ગીતા જયંતી તરીકે ઉજવી છીએ. શેના તરીકે? ગીતા જયંતી.
સાથે છઠ્ઠા પર્વના ભીષ્મ પર્વની અંદર મને ભગવત ગીતા જોવા મળે. ભગવત ગીતા એટલે એક હું તો એમ માનું છું આ નિયમાવલી છે, યોગ નિયમાવલી કહેવાય છે આને કાયદેસર તો. શું કહેવામાં આવે? યોગ નિયમાવલી. કેમ કે જીવન જો યોગનું મહત્વ શું કીધું છે મહર્ષિ પતંજલિએ? મહર્ષિ પતંજલિએ એમ કીધું કે જો તમારે તમારી આત્મા સાથે જોડાવવું છે, તમારી આત્માને જાણવો છે, તો તમારે યોગ કરવા પડે. અને યોગ કરવાના કેટલાક નિયમો એટલે એ ભગવત ગીતા. એને યોગ નિયમાવલી કીધું પતંજલિએ. ભગવત ગીતાની અંદર ટોટલ 18 અધ્યાય છે. કેટલા અધ્યાય છે આની અંદર? 18 અધ્યાયની અંદર વિભાજિત છે. 700 થી વધારે શ્લોક તમને જોવા મળશે આની અંદર. 18 અધ્યાય 700+ શ્લોક તમને જોવા મળે. અને આ જે 18 અધ્યાયની અંદર તમને 4 વ્યક્તિનો સંવાદ છે. એક તો ધૃતરાષ્ટ્ર, કુરુ નરેશ ધૃતરાષ્ટ્ર જોવા મળશે. સાથે એમના સારથી એટલે સંજય, સાથે ભગવાન કૃષ્ણ અને સાથે અર્જુન એટલે પાર્થ. અર્જુન એટલે પાર્થ. આ 4 વ્યક્તિનો સંવાદ તમને જોવા મળે. અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર આવે છે તો સામે પક્ષે જે એના વડીલ, એના પ્રિયજનોને જોઈ, એના ભાઈઓને જોઈ ને વિષાદની અનુભૂતિ થાય છે અને થોડોક મનમાં ગ્લાનિ અનુભવે છે પોતે. એટલે ભગવાને એના વિષાદને દૂર કરવા માટે જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ એટલે ભગવદ્ ગીતા. વિરાટ સ્વરૂપ ધારણ કરેલ અને ભગવાન એને દર્શન આપેલા. તો એ અને સાથે જ્યારે મહાભારતનું યુદ્ધની શરૂઆત ત્યારે ભગવાન પોતે શંખનાદ કરતા. એટલે ભગવાન કૃષ્ણ પોતાનો જે શંખ છે એનું નામ છે પંચજન્ય. પંચજન્ય શંખ એ ભગવાન કૃષ્ણનો શંખ છે. આ શું છે? પંચજન્ય શંખ. તો આને ખાસ આપણે યાદ રાખીશું, પંચજન્ય શંખ અને ભગવાન કૃષ્ણનો આ સુશીર વાદ્ય. તો ભગવત ગીતા એ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું એક બહુ મહત્વનું પુસ્તક, જે એક મહાભારતનો જ ભાગ છે. આજે ઘણી બધી ભાષામાં અનુવાદ થયેલું આ પુસ્તક છે. ઇવન અંગ્રેજીમાં પણ તમને આ ભગવદ્ ગીતા મળી રહે. હેનરી વિલ્કિન્સન દ્વારા. કોના દ્વારા? હેનરી વિલ્કિન્સન દ્વારા. વોરન હેસ્ટિંગ્સ એ સમયે ભારતનો વહીવટ ચલાવે છે. તો હેનરી વિલ્કિન્સન દ્વારા એમ કહેવાય, વિલ્કિન્સન દ્વારા આનું અંગ્રેજીમાં અનુવાદ થયું ભગવદ્ ગીતાનું. તો આજે અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત બહુ બધી ભાષામાં તમને જ્ઞાનેશ્વરી ગીતા જોવા મળે. તો બહુ ગીતા બોધ ઘણા બધા પુસ્તકો એ ભગવદ્ ગીતા ઉપર લખાયા. તો શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરીએ, મહાભારત સાથે જોડાયેલું આપણું મહત્વનું પુસ્તક કહી શકો તમે. અને મહાભારતની અંદર એક અગત્યનો રોલ કોઈએ ભજવ્યો હોય તો એ પાત્ર એટલે ભગવાન કૃષ્ણ છે. અર્જુનના સારથી બનીને બેઠા છે. વિચારો, આવડા પૂર્ણ પુરુષોત્તમ અર્જુન કેટલો ભાગશાળી સમજવો આપણે, કે ભગવાન એના સારથી બનીને રથ હકાવે છે. અને એની લીલાઓ છે અપરંપાર છે. મહાભારતમાં તમને ઠેર ઠેર એમની લીલાઓ જોવા મળે. અભિમન્યુ વધની વાત હોય તોય ભલે શિખંડીને લઈ અને જ્યારે ભીષ્મ પિતામહને મારવાના હોય, દ્રોણાચાર્યને મારવાની વાત હોય, એમના વધની વાત હોય. કેમ કે સામે એક પછી એક મોટા મોટા યોદ્ધાઓ છે. કૃપાચાર્ય પણ છે, સાથે દ્રોણાચાર્ય છે, સાથે ભીષ્મ પિતામહ. સમગ્ર આર્યવ્રતની અંદર કેટલો રૂઆબ છે આ વ્યક્તિનો, કે ખાલી આર્યવ્રતમાં જઈ અને હાથ જોડી આમ ઉભા રહે તો આર્યવ્રત આખું થરથર કાપે. એવા યોદ્ધાઓ સામે પક્ષે છે. તો એ યોદ્ધાઓની સામે માત્ર એક યોદ્ધા કાફી છે, એ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. તો એનું મહત્વ છે. તો આ ભગવત ગીતા તમને જોવા મળશે. મહાભારતના ભાગરૂપે એક સરસ મજાનું પુસ્તક આપણું હિન્દુ ધર્મનું. જરૂર ભગવત ગીતામાંથી રોજ ટાઈમ મળે વિદ્યાર્થીઓ, એક એક શ્લોક વાંચો, વધારે નહીં, એક એક શ્લોક વાંચો તો પણ તમને ઘણું બધું જાણવા મળશે. ઘણું બધું તમારા જીવનની અંદર પરિવર્તન આવશે. ઘણું બધું પરિવર્તન આવશે, આ મારી ગેરંટી છે. આગળ વધીએ. હવે યાદવા સ્થળી, આ કરુણ પ્રસંગ કહી શકો તમને. ભગવાન, વિચારો કે ભગવાન જો પોતાની નિયતિ ન બદલી શકતા હોય તો આપણે તો એના પગની ધૂળ છીએ, તો આપણે નિયતિની શું ઓકાત છે બદલવાની? વિચારો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની સામે જ્યારે આખો યાદવ વંશ સમાપ્ત થઈ જાય છે, પણ છતાં ભગવાન જો કશું ન કરી શકતા હોય તો એ એમની નિયતિ હતી. તો આપણે આપણી પણ નિયતિ હોય તો આપણે આપણી નિયતિ ન બદલી શકી તો એ શું બદલી? એ એમની નિયતિ નથી બદલી શક્યા તો આપણે શું આપણી નિયતિ બદલી શકવાના? આપણે તો માત્ર ધૂળ છીએ એમના પગની. તો ભગવાન કૃષ્ણના સામે આખા વંશનું પતન એટલે યાદવા સ્થળી. ઘટના એવી કંઈક છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પતું અને ભગવાન હસ્તિનાપુર છોડી અને દ્વારિકા આવવાના હતા,
ત્યારે ગાંધારીએ એમને શ્રાપ આપેલો કે જેમ મારા વંશનો નાશ થયો એમ તારા વંશનો નાશ થાય. આ શાપ નિમિત્ત બન્યો આદવા સ્થળીનો. ભગવાન હસતા મોઢે આ સ્વીકારી અને આગળ વધી જાય છે. એમ કહેવાય છે મારા ખ્યાલથી લગભગ મહાભારતના યુદ્ધ પછી અરાઉન્ડ 34 યર્સ 34 વર્ષ પછી બનેલી આ ઘટના છે. ભગવાન કૃષ્ણ દ્વારિકાની અંદર બેઠા છે અને એમ કહેવાય કે એક દિવસ વિશ્વામિત્ર, કણવ ઋષિ, મહર્ષિ નારદ, આ બધા ઋષિગણ જે છે, મોટા ઋષિ મુનિઓ છે, મહર્ષિ નારદ, કણવ ઋષિ, આ બધા લોકો પોતે દ્વારિકાની યાત્રાએ આવેલા હોય છે. શેમાં આવેલા હોય છે? દ્વારિકાની યાત્રાએ આવેલા હોય છે. અને એ જ યાદવ વંશની અંદર એક દીકરા એટલે યાદવ રાજકુમાર જેનું નામ હોય છે શાંબ. આ શાંબ જે છે, શાંબ ના લગ્ન દુર્યોધનના દીકરી લક્ષ્મણા સાથે થયેલા. તો એ શાંબને એવું થયું કે લાવને આ ઋષિગણની થોડી મજાક મસ્કરી કરવામાં આવે. એટલે યાદવ રાજકુમાર શાંબ જે છે એ પોતે ગર્ભવતી મહિલાનો વેશ ધારણ કરી અને આ ઋષિગણની સામે જતા રહ્યા. અને ઋષિગણને કીધું કે મારા પેટમાંથી એ પુત્રની પ્રાપ્તિ થશે કે પુત્રી આવશે. એટલે ઋષિગણ તો એ વખતે કહેવાય કે માત્ર આંખો બંધ કરે તો ચિત્ર સ્પષ્ટ થઈ જાય. તો ખાલી આંખો બંધ કરી તો ખબર પડી આ તો યાદવ રાજકુમાર શાંબ છે જે અમારી મસ્કરી કરે છે. તરત ભગવાન કૃષ્ણ પાસે પહોંચી જાય છે અને આખી સમગ્ર ઘટનાઓનું વર્ણન કર્યું. અને એ શાંબને શ્રાપ આપે છે કે આજ પેટમાંથી એક મુહળ પેદા થશે અને એ જ મુહળ જે છે એ શેનું કારણ બનશે? યાદવોના પતનનું કારણ પડશે. એ વખતે યાદવ નરેશ ઉગ્રસેન એમને આ મુહળનો ભૂકો કરાવી પ્રભા ક્ષેત્રની અંદર સમુદ્રમાં વહાવી દીધું. પણ સાપ એ સાપ કહેવાય ને, એને ક્યારેય સમાપ્ત ન કરી શકાય જ્યાં સુધી એ શ્રાપ આપનાર એને સમાપ્ત ન કરે. અને એ જ શ્રાપના કારણેથી ઘણી બધી મુસીબતો દ્વારકામાં આવવા માંડે છે. એટલે ભગવાનને એમ થયું કે હવે પ્રભાસ પાટણની યાત્રાએ નીકળવું જોઈએ. સમગ્ર યાદવ રાજકુમારો સાથે ભગવાન પોતે એમ કહેવાય છે કે પ્રભાસ પાટણની યાત્રાએ નીકળ્યા. અને રસ્તામાં બધા જ યાદવો વચ્ચે અંદર મતાંતરો થયા, મદિરાપાન થયા. એમાં બધા જ ભગવાન કૃષ્ણની સામે કપાઈ મર્યા. છેલ્લે 4 વ્યક્તિ વધે છે. અને એ 4 વ્યક્તિમાં એક ભગવાન કૃષ્ણ પોતે, શ્રી કૃષ્ણ, એમના ભાઈ બલરામ હતા, સાથે અક્રૂર અથવા ઘણી જગ્યાએ પ્રભુ તરીકે પણ ઓળખવામાં આવે, દારૂક ભગવાન કૃષ્ણના સારથી, આ 4 વ્યક્તિઓ છેલ્લે બચેલા. તો ભગવાન દારૂકને તો હસ્તિનાપુર મોકલે છે કેમ કે ભગવાનને ખબર હતી કે યાદવા સ્થળી પછી દ્વારકા સમુદ્રમાં સમાઈ જવાની છે. એટલે જે વધેલા રાજકુમારો છે જે એ સાથે યાદવ રાજકુમારીઓ છે, યાદવ રાણીઓ જે છે, એમના માતા પિતા બધાને લઈ અને અર્જુન હસ્તિનાપુર જાય. એટલે દારૂકને આ સંદેશો મોકલે છે હસ્તિનાપુર, પ્રભુને દ્વારકા તરફ મોકલે છે અને પોતે બલરામને મળવા માટે ચાલી નીકળે છે. પણ બલરામ પાસે જાય છે તો બલરામ પર સ્વર્ગે સીધાવે છે. એ પોતાનો દેહ ત્યાગતા જોવે છે, થોડા વ્યાકુળ થઈ જાય છે ભગવાન પોતે. પ્રભુ રસ્તામાં જ મૃત્યુ પામે છે. તો છેલ્લે ભગવાન કૃષ્ણ એકલા બચેલા. અને ભગવાન પોતે પગપાળા ચાલતા ચાલતા વ્યાકુળ અવસ્થાની અંદર પ્રભાસ પાટણ ક્ષેત્રમાં, હાલ વેરાવળ તાલુકાની અંદર જે ભાલકા તીર્થ તમને જોવા મળે, આ તમને જે ચિત્ર દેખાય છે ભાલકા તીર્થ ખાતે એક પીપળા નીચે પોતે આરામ ફરમાવી રહ્યા છે. શેના નીચે? પીપળા નીચે. તો પીપળાના વૃક્ષ નીચે પોતે આરામ ફરમાવતા અને એ જ સમયે આ જરા નામના પારઘી એમને બાણ માર્યું અને પોતે ભગવાન એમ કહેવાય ઘાયલ થયા. અને એ જ ઘાયલ અવસ્થામાં ભગવાન જ્યારે પીપળાની નીચે બેઠા હશે ત્યારે તમે વિચારો કે એના મનમાં ઘણા બધા વમળો ચાલી રહ્યા હશે. અને આ જ વમળોનું વર્ણન કાજલ ઓઝા વૈદ્યના પુસ્તક કૃષ્ણાયનમાં તમને જોવા મળશે. આ ભગવાન કૃષ્ણની છેલ્લી અવસ્થાને દર્શાવતું આ પુસ્તક, મજા આવશે વાંચવાની તમને. તો એ પીપળાને આજે આપણે મોક્ષ પીપળા તરીકે ઓળખી છીએ. અને પછી અર્જુન જ્યારે પોતે હસ્તિનાપુરથી દ્વારિકા આવે છે તો એ પ્રભાસ પાટણ ક્ષેત્રની અંદર હાલ જ્યાં પવિત્ર સંગમ છે જેને આપણે હિરણ કપિલા અને સરસ્વતી કહીએ, આ હિરણ કપિલા અને સરસ્વતી નદીના કાંઠે આ દેહોત્સર્ગ તીર્થ છે. આ શું છે? દેહોત્સર્ગ તીર્થ કહીએ આને. તો આ દેહોત્સર્ગ તીર્થ તમને જોવા મળે કે જ્યાં ભગવાન કૃષ્ણ
સાથે એમના માતા દેવકી સાથે વાસુદેવ એમનો અંતિમ સંસ્કાર અર્જુને કરેલો. તો એ બધી જ જગ્યા તમને આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર પ્રભાસ પાટણ ક્ષેત્રમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ગીર સોમનાથ જિલ્લાની અંદર પ્રભાસ પાટણ ક્ષેત્ર. કયું ક્ષેત્ર છે? પ્રભાસ પાટણ ક્ષેત્ર. સરસ મજાનું તમને અહીંયા મંદિર દેખાય છે, ભાલકા તીર્થ. ઘરે બેઠા દર્શનનો લાભ લેતા જઈએ. ફરી પાછા આપણે રાધે રાધે અને બોલતાય જવાનું છે. આગળ વધીએ ફરી પાછા. એના પછી ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી એક પરંપરા તમને જોવા મળે, સંકીર્તન. સંકીર્તન એક વૈષ્ણવ પરંપરા છે. આ શું છે? એક વૈષ્ણવ પરંપરા છે સંકીર્તન. અને આ પરંપરા તમને જોવા મળે છે મણિપુર રાજ્યની અંદર. આ એક પ્રકારનું સુગમ સંગીત કહી શકો તમે. આ પણ શું છે? એક પ્રકારનું સુગમ સંગીત. અને આ એટલા માટે અહીંયા લીધું છે કેમ કે બહુ પ્રચલિત સમૂહ ગાયન છે. આ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું બહુ પ્રચલિત સમૂહ ગાયન, એટલે સમૂહમાં ગાવામાં આવે. આને સમૂહ ગાયન કહી શકો, આને કોરસ કહી શકો ઇંગ્લિશની અંદર. તો એક પ્રકારનું રીતિગત સમૂહ ગાયન છે જેને સંકીર્તન કહેવાય. મણિપુર રાજ્યમાં જોવા મળે. યુનેસ્કો દ્વારા જે આપણને ઇન્ટેન્જેબલ યાદી મળેલી છે, એટલે કે અમૂર્ત વિરાસત મળેલી છે. આ અમૂર્ત વિરાસત શું મળેલું છે આપણને? અમૂર્ત વિરાસત. તો એ અમૂર્ત વિરાસત છે સંકીર્તન. 2013 ની અંદર જાહેર કરેલું છે આને. 15 અલગ અલગ તમને નૃત્ય કળા જોવા મળે, તહેવારો જોવા મળે. એમાંથી સંકીર્તન પણ એક કળા છે કે જે યુનેસ્કો અમૂર્ત વિરાસત છે. શું છે? યુનેસ્કો અમૂર્ત વિરાસત. ક્યારે જાહેર કરવામાં આવ્યું છે? 2013 ની અંદર. તો એક સુગમ સંગીત યાદ રાખો, સંકીર્તનને યાદ રાખો. એના પછી ભગવાન કૃષ્ણના જ એક વેશ મોહિની અટ્ટમને વાત કરીએ. મોહિની અટ્ટમ ભગવાન વિષ્ણુનો એક અવતાર છે. આ વિષ્ણુ અવતાર કહો તમે આને. જો ભગવાન વિષ્ણુના અલગ અલગ 24 જેટલા અવતારો છે, પણ એમાંથી આપણે મુખ્ય 10 અવતારોને વધારે જાણીએ છીએ. તો એમાંનો એક અવતાર એટલે મોહિની અવતાર. સમુદ્ર મંથન પછી જે અમૃત નીકળેલું એના વહેંચણી બાબતે ભગવાને મોહિની અવતાર ભસ્માસુરનો વધ કરવા માટે લીધો એમ પણ કહી શકો તમે. ભસ્માસુર વધ એટલે કે ભસ્માસુર વધ માટે ભગવાન મોહિની સ્વરૂપ લીધું છે. અને એ મોહિની સ્વરૂપે જ્યારે ભગવાન અવતાર લીધો, વિચારો, દેવો પણ એની અંદર મોહિત થઈ ગયા છે. અવતાર લીધો તો દાનવોને મોહિત કરવા માટે, પણ દેવો પણ આસક્ત થઈ ગયા છે. તો તમે વિચારો કે ભગવાનનું રૂપ કેટલું સુંદર હશે. તો અને એ જ મોહિની અવતાર જ્યારે લેવામાં આવ્યો, એ જ પ્રસંગે સૂર્ય ભગવાન એમને મનોમન કલ્પના કરેલી કે આટલી સુંદર કોઈ દીકરી મારા ઘરે એક દીકરી તરીકે જન્મ લે તો મને કેવી મજા આવે. એટલે ભગવાને એમને મનોમન વચન આપેલું કે તમારા ઘરે હું પુત્રી બનીને જન્મ લઈશ. તો એનો એક અંશ એટલે રાધાજી હતા. તો એ મોહિની અટ્ટમ એટલે એક શાસ્ત્રીય નૃત્ય પરંપરા છે ભારતની. અને એ શાસ્ત્રીય નૃત્ય કયા રાજ્યમાં થાય? કેરળ રાજ્યની અંદર તમને જોવા મળશે. અને ખાસ ભસ્માસુર વધની કહાની રજૂ કરવામાં આવે. એકલ નૃત્ય છે, પણ મહિલાઓ દ્વારા થાય. મહિલા દ્વારા થતું એક એકલ નૃત્ય પરંપરા છે. આ કોના દ્વારા થાય છે? મહિલાઓ દ્વારા થતું એકલ નૃત્ય પરંપરા. સરસ મજાની તમને એક સાડી જોવા મળે, ગોલ્ડન કલરની કિનારી હોય અને ક્રીમ જેવો કલર. અને એ ગોલ્ડન કલરની જે આ સાડી પહેરવામાં આવે, આ સાડીને કસાવું કહેવામાં આવે. શું કહેવામાં આવે? કસાવું કહે છે. સાથે તમે જોવો છો મહિલાઓ પગમાં શું પહેરેલા છે? મંજીરા, ઘૂઘરા, જેને રમજોડ કહેવાય. તો આ પગની અંદર જે ઘૂઘરા પહેરેલા હોય એને આપણે ચિલંકા તરીકે ઓળખી છે. કયા નામથી ઓળખવામાં આવે? ને ચિલંકા કહેવાય. તો એક શાસ્ત્રીય નૃત્ય પરંપરા છે આ મોહિની અટ્ટમ. શું છે? એક શાસ્ત્રીય નૃત્ય પરંપરા. સાથે આ નૃત્યની અંદર તમને અલગ અલગ 40 ચાલ જોવા મળે. કેટલા પ્રકારની ચાલ જોવા મળે? 40 પ્રકારની ચાલ જોવા મળે આ નૃત્યની અંદર. અને આ ચાલને અટુકલ તરીકે તમે ઓળખશો. કયા નામથી ઓળખવામાં આવે? અટુકલ. હવે કોઈ પણ શાસ્ત્રીય નૃત્ય હોય તો એ શાસ્ત્રીય નૃત્યની અંદર તમને લાસ્ય અને તાંડવ બે વસ્તુ જોવા મળે. શું જોવા મળે? લાસ્ય અને તાંડવ બે જોવા મળે. મોહિની અટ્ટમ જે છે આની અંદર લાસ્યનું પ્રમાણ વધારે જોવા મળે. એટલે લાસ્યનો પ્રભાવ વધારે હશે આ નૃત્યની અંદર. તો મહિલાઓ દ્વારા થતું કેરળ રાજ્યનું એકલ શાસ્ત્રીય નૃત્ય એટલે મોહિની અટ્ટમ.
બહુ જાણીતી આ નૃત્ય પરંપરા અને 8 શાસ્ત્રીય નૃત્યમાંથી એક છે આ. તો આને પણ યાદ રાખશું. આ પણ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી એક નૃત્ય પરંપરા છે, જેમાં પણ કૃષ્ણ અવતારની વાતો કરેલી હોય. મોહિનીઅટ્ટમ. એના પછી બીજું એક નૃત્ય ઓડિસી તમને જોવા મળે. આ ઓડિસી જે છે આ પણ એમ કહેવાય છે આનો પણ વિષય હોય છે ભગવાન વિષ્ણુ, એટલે કે વૈષ્ણવ પરંપરા આધારિત આ નૃત્ય પરંપરા છે. ઓડિશા રાજ્યની અંદર ખાસ તમને આ જોવા મળતું શાસ્ત્રીય નૃત્ય છે. કયા રાજ્યમાં જોવા મળે? ઓડિશા રાજ્યની અંદર. ખાસ કરીને એક સમુદાય છે મહિરસ નામનો સમુદાય. એ મહિરસ નામના સમુદાય દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવે. મહિરસ નામના સમુદાય દ્વારા. આની અંદર મહિલાઓ પણ હોય અને પુરુષો પણ હોય. ઘણી વખત પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી અને આ નૃત્ય કરે તો એ પુરુષોને ગોતીપુઆ કહેવાય. અને જ્યારે ભગવાન જગન્નાથના મંદિરોમાં જ્યારે આ નૃત્ય થતું ત્યારે પુરુષો જ મહિલાઓનો વેશ ધારણ કરી આ નૃત્ય કરતા હતા. આ નૃત્યની અંદર અલગ અલગ શરીરની મુદ્રાઓનું વિશેષ મહત્વ હોય. અંભંગ, સંભંગ અને ત્રિભંગ આવી અલગ અલગ પ્રકારે શરીરની મુદ્રાઓ હોય. એકને સંભંગ કહેવાય, એકને અભંગ કહેવાય, એકમાં ત્રિભંગ હોય. અભંગ એટલે શરીરને એક પણ ભાગે વાળવામાં ન આવે એને અભંગ કહેવાય. સંભંગ એટલે શરીરના તમામ ભાગને સરખી રીતે વાળવામાં આવે. ત્રિભંગ એટલે શરીરના 3 ભાગ કરવામાં આવે ને ત્રિભંગ કહેવાય. એને શું કહેવાય? ત્રિભંગ. તો આવી રીતે શરીરની અલગ અલગ મુદ્રાઓ જોવા મળે તમને. તો એમાં ત્રિભંગ મુદ્રાનો સૌથી વધારે ઉપયોગ આ નૃત્યમાં થાય. સાથે હાથની એક મુદ્રા જોવા મળે. હાથની અહીંયા એ મુદ્રા નથી બતાતી, પણ એક મુદ્રા છે ચૌક મુદ્રા કહેવાય. એને શું કહેવાય? ચોક મુદ્રા. એ ચોક મુદ્રાનો ઉપયોગ, કેમ કે હાથની તો 108 જેટલી મુદ્રાઓ છે અલગ અલગ, અને બધી મુદ્રાઓ જે છે એ હસ્ત મુદ્રાનો ઉલ્લેખ મને એક પુસ્તકમાં જોવા મળે. અને એ પુસ્તકનું નામ છે હસ્તલક્ષણા દીપમ. કયું પુસ્તક છે? હસ્તલક્ષણા દીપમ નામનું એક પુસ્તક છે. એમાં વિવિધ હસ્ત મુદ્રાઓની વાત કરેલી છે. એટલે આમાં હસ્ત મુદ્રાઓનો વિશેષ ઉપયોગ થાય છે. એટલે આ નૃત્યને ચાલતું ફરતું શિલ્પ કહેવાય છે. આને શું કહેવાય છે? આ નૃત્યને ચાલતું ફરતું શિલ્પ કહે છે લોકો. તો એક ઓડિસી, આ બહુ જાણીતી નૃત્ય પરંપરા. આ પણ કંઈક વૈષ્ણવ પરંપરાને અનુસરતું એક શાસ્ત્રીય નૃત્ય છે. આ પણ શું છે? શાસ્ત્રીય નૃત્ય પરંપરા છે. તો શાસ્ત્રીય નૃત્ય પરંપરામાં વૈષ્ણવ પરંપરાને અનુસરતા 2 શાસ્ત્રીય નૃત્ય જોવા મળે. આ સિવાય આસામની અંદર સત્રિયા જોવા મળે. આસામમાં શું જોવા મળે? સત્રિયા. આ પણ એક શાસ્ત્રીય નૃત્ય છે કે જે વૈષ્ણવ પરંપરાને અનુસરે છે. અને આની શરૂઆત શંકરદેવે કરી. આસામ તમે જાઓ તો તમને સત્ર નામના વૈષ્ણવ મઠ જોવા મળે અને એ મઠની અંદર આ નૃત્ય તમને જોવા મળે. તો આસામની અંદર ખાસ સત્રિયા એક જોવા મળે. આમ તો ઓઝાપલ્લી જે આસામનું લોક નૃત્ય છે અને સાથે ભરતનાટ્યમ આ શાસ્ત્રીય નૃત્ય, આ બંને ભેગું થયું એટલે સત્રિયા બન્યું છે. તો આ 3 નૃત્ય જે છે ભગવાન વિષ્ણુ એટલે વૈષ્ણવ પરંપરા, કંઈક ને કંઈક આનો હેતુ કૃષ્ણ ભક્તિ હોય. ઘણા બધા લોક સંગીત છે એનો પણ હેતુ કૃષ્ણ ભક્તિ હોય. ઘણા બધા પેઇન્ટિંગો છે એનો પણ હેતુ કૃષ્ણ ભક્તિ હોય છે. પણ આપણી પાસે એક લિમિટેડ સમય મર્યાદા એટલે બહુ બધી વાતો આપણે નથી કરતા, પણ ઘણા બધા તમને ફેક્ટ તથ્યોની આજે વાતો કરી છે આપણે. સાથે વાત કરીએ 4 ધામ. 4 ધામ એટલે વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલા 4 ધામ છે. આ શેના સાથે જોડાયેલા છે? વૈષ્ણવ પરંપરા. એકને બાદ કરી દો, બાકી તમામ. આપણા જ્યારે વડીલો 4 ધામની યાત્રાએ જાય તો આ 4 ધામ ફરવાના છે. આ 4 ધામ પોતે ફરે. ઉત્તરાખંડના 4 ધામ અલગ છે. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. આ ઉત્તરાખંડના અથવા તો આને હિમાલયના 4 ધામ પણ કહેવાય. અહીંયા તમને જે એક ચિત્ર દેખાય છે આ દ્વારિકા. હમણાં જ આપણે વાત કરી દ્વારિકા આપણા ગુજરાતમાં આવેલું 4 ધામ. સાથે ખાસ યાદ રાખશું ગોમતી નદીના કાંઠે છે. સાથે ભારતના પશ્ચિમ દિશામાં આવેલું છે. અને સાથે તમને અહીંયા એક મઠ જોવા મળે, શારદા મઠ. આદિ શંકરાચાર્યએ 4 મઠ બનાવ્યા. એમને અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો એ શારદા મઠ તમને અહીંયા જોવા મળે આદિ શંકરાચાર્યનો. ઉત્તર ભારત તરફ આપણે જઈએ તો ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ રાજ્યની અંદર
ઉત્તરાખંડ રાજ્ય ઉત્તર ભારતમાં મને એક જોવા મળે બદ્રીનારાયણ યાની કે બદ્રીનાથ અલકનંદા નદીના કાંઠે આવેલું છે. આ કઈ નદીના કાંઠે? અલકનંદા. અને અહીંયા મને એક આદિ શંકરાચાર્યનો મઠ જોવા મળે જેનું નામ છે જ્યોતિર્મઠ. તો જ્યોતિર્મઠ એટલે કે અલકનંદા નદીના કાંઠે બદ્રીનાથ ઉત્તરાખંડ રાજ્યની અંદર. પૂર્વ ભારતમાં હું જાઉં છું તો પૂર્વ ભારતની અંદર મને જોવા મળે છે જગન્નાથપુરી. 12મી સદીની અંદર આ મંદિર અનંત વર્મન નામના રાજાએ બનાવ્યું હતું. કઈ સદીમાં બનેલું છે? 12મી સદીમાં અનંત વર્મન નામના રાજાએ આ મંદિરનું બાંધકામ કરેલું. આ ગંગ વંશનો રાજા હતો. સફેદ પથ્થરોથી બનેલું છે એટલે આને વ્હાઇટ પેગોડા કહેવાય. આ મંદિરનું એક બીજું નામ પણ છે, આને વ્હાઇટ પેગોડા કહેવાય. બ્લેક પેગોડા તો મને ખબર છે કોણાકના મંદિરને કહેવાય, આને વ્હાઇટ પેગોડા પણ કહેવાય. અહીંયા પણ મને એક મઠ જોવા મળે, ગોવર્ધન મઠ જોવા મળે. કયો મઠ આવેલો છે? ગોવર્ધન મઠ. અને સાથે અહીંયા મને એક નદી જોવા મળે, મહાદોધી નદીના કાંઠે છે આ શહેર. અષાઢી બીજે નીકળતી વિશ્વની સૌથી મોટી રથયાત્રા માટે પણ જાણીતું છે. સાથે એમ કહેવાય કે પુરી 4 ધામમાંથી પણ એક ધામ છે. સાથે એટલું ઊંચાઈ ધરાવે છે કે એનો પડછાયો જમીન પર પડતો નથી. માન્યતાઓમાં ધજા એમ કહેવાય હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરે. ઉપર તમને એક સુદર્શન ચક્ર જેવું ચક્ર દેખાય કે ચારેય તરફથી તમને એક જેવું જ દેખાય. તો આ એક સરસ મજાની રથયાત્રા અને 4 ધામમાંથી એક ધામ એટલે પુરી. આ પણ એક અગત્યનું છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સાથે દેવી સુભદ્રા અહીંયા રત્ન વેદિકા નામના એક પ્લેટફોર્મ ઉપર બિરાજમાન છે. લાકડાની બનેલી છે આ મૂર્તિઓ, લીમડાના લાકડામાંથી બનાવવામાં આવેલી. 9, 18, 12 વર્ષ થાય એટલે નવી મૂર્તિઓ બને. ત્યારે જગન્નાથપુરી ખાતે એક તહેવાર આવે, નબક લેવર તહેવાર. કયો તહેવાર ઉજવવામાં આવશે? નબક લેવર ઉત્સવ આવશે. તો એ નબક લેવર અને પુરી આપણું ધામ. સાથે તમને દક્ષિણ ભારતમાં એક ધામ જોવા મળે જેનું નામ છે રામેશ્વરમ. પંબન ટાપુ ઉપર આવેલું ભગવાન શિવનું મંદિર છે અને 12 જ્યોતિર્લિંગમાં પણ આનો ઉલ્લેખ છે. અને સાથે આ એક 4 ધામમાંથી એક ધામ છે. આ એક જ શિવાલય છે, બાકી 3 ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું. હવે ચોથો મઠ જે છે આદિ શંકરાચાર્યનો એ મૈસૂરની અંદર છે, તુંગભદ્રા નદીના કાંઠે. અને એનું નામ છે શૃંગેરી મઠ. એ મઠ કયો છે? શૃંગેરી મઠ છે. તો એક શૃંગેરી મઠ જોવા મળે મને. આદિ શંકરાચાર્ય આવા 4 મઠ બનાવ્યા. એમની સમાધિ તમને કેદારનાથની અંદર જોવા મળે. તો આ બધા 4 ધામ જે પવિત્ર 4 ધામ છે આપણી હિન્દુ સંસ્કૃતિ માટે, અને દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર આની યાત્રા જરૂર કરવી જોઈએ. તો 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ આપણે. જન્માષ્ટમીનો તહેવાર છે એટલે બહુ તમને બિઝી નથી રાખવા, કેમ કે તહેવારને મેં જ કીધું ઉજવવાના છે. આ દિવસે ભણવાનું માપે રાખશું અને તહેવારો ઉજવશું. પણ આ જે માહિતી છે તમારા ઘરમાં દરેક વડીલ, વ્યક્તિ, બાળક બધાને શેર કરજો, કે જેથી એ પણ આપણી સનાતન સંસ્કૃતિ વિશે જાણે, એ પણ આપણા પવિત્ર સ્થાનકો વિશે જાણે, એ પણ ભગવાન કૃષ્ણને જાણે, એ પણ ભગવાન કૃષ્ણના મંદિરો, એમની સાથે જોડાયેલી પરંપરાઓને જાણે. આ તો કેટલાક નમૂના છે આ પરંપરાઓ. આના સિવાય અઢળક પરંપરાઓ આપણા હિન્દુ સંસ્કૃતિમાં વૈષ્ણવ ધર્મ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. મળતા રહેશું ફરી પાછા આવી રીતે જ મીઠાશથી. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ. અને વન્સ અગેન આપના પરિવારમાં તમામ મિત્રોને, આપને પણ અને આપના તમામ લોકોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોમેન્ટમાં અવશ્ય લખજો. રાધે કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ આપ સર્વને. તો રજા લો વિદ્યાર્થી મિત્રો, મળીશું ફરી પાછા. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ. જય શ્રી કૃષ્ણ.